આપણા કાંદિવલી અને બોરીવલીના વાગડ વિસા ઓસવાળના સર્વે ભાઈઓ તથા બહેનો, આજે તમે અખંડ વાગડ પેનલને સમર્થન આપવા માટે ખૂબ સારી સંખ્યામાં પધારેલ છો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજે આપણી સમક્ષ એક ધનાક્ષા એટલે આપણે ધર્મપ્રેમી જે એવા વ્યક્તિ છે, ગરીબોના બેલી, એટલે એ આપણી સમક્ષ આપણી હાજર છે. અને આપણા જે પ્રમુખ સ્થાનના ઉમેદવાર ડોક્ટર નાગજી કેશવજી રીટા અને બીજા જે આપણા પેનલના 10 છે, એમના હું નામ લખી લેતો, પણ એક આજે આટલા દિવસથી આપણે ચૂંટણીની અંદર જે આપણે પહેલા 2 વખત ચૂંટણી થઈ ગયેલી છે, પણ હમણાં આપણે વિચારીએ આજે રાજકીય ક્ષેત્ર અમે લોકો લોકસભા શું વિધાનસભા શું, એક હું શિવસેનાનો કાર્યકર છું, અમે ઘણી વખત જોયું છે, પણ આજે આપણો સમાજની ચૂંટણી છે અને આ 20 તારીખના આ હોલમાં જે શબ્દો બોલવામાં આવ્યા એની ઉપરથી મને એક વિચાર થયો કે આજે મારે થોડું બોલવું છે કે આજે આપણો સમાજનો આ ચૂંટણી છે, એટલે તમારે વિચાર કરવું જોઈએ કે આપણે શું ભાષા વાપરી રહ્યા છીએ. હું પ્રત્યેક જેટલા નાગજીભાઈની સભા થઈ, થાણા છે, બીજે છે, આજે સામેવાળી પાર્ટીનો ક્યારે કોઈ બીનો એક બી શબ્દ ક્યારે કોઈ 11 ઉમેદવારે ક્યારે લીધું નથી કે આ ભાઈ આવું છે કે આ ભાઈ આવું છે. એ લોકોએ 7 તારીખના દહીસરની અંદર પહેલી સભા લીધી, કોઈ નહીં બોલવાનું એ લોકોએ બોલ્યું કે એટલું બધું બોલી દીધું કે આપણે 12 બીજના ધણી જે રામદેવ પીરને લગભગ આપણે કચ્છ વાગડ માનતા હશે, એને બી કાનજીભાઈ રીટા કહે કે પ્રેત ભોજન. એક વિચાર કરો, હું તો કહું છું અમે તો 12 બીજ છે એને આજે 4-4, 5-5 વર્ષ અમે બીજ કરી છે, અને હું અહીંથી આજે સમજો 12 બીજના ધણી અને હમણાં કળિયુગના જે જાગતા પીર કહેવાય, એને હું પ્રાર્થના કરું છું કે આવા શબ્દો વાપરવા વાળાને અને તો જાગતો પીર છે 28 તારીખ રાતના એને દેખાડી દેજે કે શું છે એક કે આ લોકો જે બોલે છે. બીજી વાત મારે એ કરવી છે, લક્ષ્મીચંદ ચલ્લાવ જે આપણા પ્રમુખ છે 5 વર્ષ 100%, હું એનો પહેલી વસ્તુ એ કહું કે હું બી સમર્થક હતો એમનો, એવું નથી કે નહીં, એનો વિરોધ આજે પણ 5 વર્ષ એ જે હતો ને બીજી જ્યારે ચૂંટણી થઈ ત્યારે હું 4 વાગ્યા સુધી ત્યાં હતો. બીજા દિવસે મારી છોકરીની સગાઈ હોવા છતાં મારી વાઈફનો ફોન આવે તો બી હું સવારે 4 વાગે ઘરે આવ્યો છું. પણ આજે છેલ્લા 4 વર્ષથી જે મેં બચ્ચાઓ માટે મીટિંગ બોલાવી ચંપાબેનમાં, એના પછી ઘણી વખત આજે આપણે જે આધોઈની અંદર દેશ દોડો કરવામાં આવ્યો, 4 દિવસ પહેલા બચાવનું જેમણે આમંત્રણ પાછું ખેંચી લીધું, એ જ ગામને આજે એમ કે એને હુકમ કરી એ માણસ એમ કે આજથી આ પ્રમુખ હું નિમું છું. અગર તમે એ ગામનો જો આમંત્રણ પાછું ખેંચી લ્યો છો તો એના પછી તમારો અધિકાર શું છે કે એ ગામને પ્રમુખ તરીકે તમે કોઈ બીને પાઘડી પહેરાવો. અને આજે ચૂંટણીમાં આજે એ માણસ ચૂંટણીને એને વોટ લેવા છે તો એ જ ચંપાબેનની અંદર સભા બોલાવે છે બચાવની. અગર તમને બચાવની જરૂર નથી, બચાવના તમારે જમાવવું નથી, બચાવને 24 ગામથી તમારે અલગ રાખવું છે, તો આજે તમારે બચાવની તમને વોટની શું જરૂર પડી કે તમારે ચંપાબેનમાં તમારે મીટિંગ લેવી પડી. અને ચંપાબેનમાં મીટિંગ લીધી, આજે 300 કે 400 જણનો જે જમણવાર આપ્યો છે ત્યાં 30 થી 40 જણ 30 જણ આવ્યા. એ વિચાર કરો કે જેને આમંત્રણ નથી દેવું, આજે વોટની જરૂર છે તો બચાવની જરૂર છે, આજે એને જીતવું છે તો બચાવની જરૂર છે. એટલે ભાઈઓ બહેનો એક ખાલી વિચાર કરજો, આપણે આવા 11 જણ જે સામે બેઠા છે, કોઈ બી તમે વિચાર કરજો એના ઉપર આપણે બેસીને કે નીટ ક્લીન આવા માણસો તમને નહીં મળે. આગળ આપણે સમાજને સુરક્ષિત રાખશે, આગળ લઈ જશે. એટલે સર્વોને ફરીને એક વિનંતી કરું છું, 28 તારીખના તમારે વિચાર કરવાનો આજુબાજુ વાળાને બધાને
પહેલો કામ એ કરો કે આપણે વોટ કરી આવીએ અને 11 અખંડ પેનલ વાગડ અખંડ પેનલને આપણે આપવાનું છે, કોઈએ તોડતા નહીં. અને ખાસ કરીને ધ્યાન આપજો. જય જિનેન્દ્ર, જય રામાપીર, જય 24 મહાજન.